ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા તુવેરના પાકની ઉપજની અને તુવેરના પાકની જે કાંઈ ઉપજ આ વર્ષે પાકી અને તૈયાર થઈ આપણી પાસે આવવાની હોય એ ઉપજના બજાર ભાવ આ વર્ષમાં આપણને કેવા મળી શકે અને બજાર ભાવ મળવાની જે કાંઈ સંભાવનાઓ હોય એ સંભાવનાઓ એટલે આપણું વાવેતર, આપણી જરૂરિયાત અને એકંદર અંદાજિત ઉત્પાદન કેટલું, તુવેરની આપણી વપરાશ, તુવેરનું આપણું ઉત્પાદન, તુવેરનો આયાત નિકાસનો વેપાર અને સાથે સાથે સરકારની ખરીદી, આ બધા જ મુદ્દાઓ સંયુક્ત રૂપમાં જે ચિત્ર બનાવતા હોય એ ચિત્ર એટલે આપણે વાવેલી તુવેર અને આપણી પાકીને તૈયાર થઈ આવનારી તુવેરના બજાર ભાવનું ચિત્ર. એટલે આ બજાર ભાવનું જે કાંઈ ચિત્ર છે એનો એક અંદાજ સામાન્યપણે અત્યારે આપણે શોધવાનો જો પ્રયાસ કરવો હોય તો આ બધા મુદ્દાઓના આધારે આપણે એ પ્રયાસ કરી શકીએ અને એ પ્રયાસ અત્યારે આપણે એટલા માટે હવે કરવાનો થાય છે કે નજીકના સમયમાં આ વર્ષની આપણી નવી તુવેરની આવકો શરૂ થઈ જશે. એટલે કે તુવેરની સિઝન ધીમે ધીમે આપણી નજીક આવી રહી છે. બહુ આગોતરા વાવેતરો હોય તો એ વાવેતરો જાન્યુઆરી મહિના પછી આવવાની શરૂઆત થઈ જાય છે. ફેબ્રુઆરી મહિનો એટલે ફૂલ આવકોનો સમયગાળો, એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એટલે આપણા તુવેરના બજારનો પીક પીરિયડ ગણાય માર્કેટિંગ યાર્ડો માટે. એટલે બજારની સ્થિતિ કેવી રહી શકે એના એક અંદાજિત માળખાને આપણે જોવાનો આજે જ્યારે પ્રયાસ કરીએ છીએ આજના એપિસોડમાં, ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજની આપણી ચર્ચા એટલે આપણી ઉપજ તુવેરની ચર્ચા. હવે તુવેરની ચર્ચા આપણે જે કાંઈ આજે કરવી છે એ ચર્ચા અત્યારના વર્તમાન ભાવ અને 5-15 દિવસ કે અઠવાડિયા 10 દિવસમાં બજાર ભાવમાં ફેરફારો શું થવાના હોય કે શું થઈ શકે એ ચર્ચા આપણા આજના મુદ્દામાં નથી. આજના મુદ્દામાં આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણી નવી તુવેર ઉપજ જે કાંઈ આવવાની હોય એ સમયે એકંદર બજાર સ્થિતિ કેવી રહી શકે, આ એક આપણી જરૂરિયાતનો મુદ્દો છે અને એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. પણ અત્યારે જ્યારે તુવેર પર ચર્ચા કરી હોય ત્યારે વર્તમાન બજાર તરફ અવશ્ય એક સામાન્ય નજર આપણે નાખવાની રહેતી હોય છે. તેથી આપણે એક સામાન્ય નજર વર્તમાન બજાર તરફ નાખીએ તો આજે જે દિવસ છે એ દિવસ તો રવિવારનો દિવસ છે, એટલે આજની બજાર સ્થિતિ અને બજાર ભાવના આંકડા આપણી પાસે ન હોય. પણ ગઈકાલ, પરમ દિવસ કે ત્યાર પહેલાના આ સળંગ આખા અઠવાડિયા દરમિયાન તુવેરના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજ સુધીમાં, એટલે કે આજે જ્યારે આપણે 21 ડિસેમ્બર 2025 અને રવિવારના દિવસે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ડિસેમ્બર મહિનાનું બીજું ત્રીજું અઠવાડિયું જે કાંઈ પૂરું થયું, આ અઠવાડિયાના સમયગાળા દરમિયાન આપણી તુવેરના બજાર ભાવમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી. બજારમાં આપણે તુવેર જે ભાવથી અત્યારે વેચી રહ્યા છે એ ભાવની સપાટી એટલે સામાન્ય રૂપમાં 1000 રૂપિયા 20 કિલોના ભાવથી આપણી તુવેર વેચાવાની શરૂ થાય અને લગભગ સારી ક્વોલિટીમાં 1300, 1350, 1350 રૂપિયા સુધી આપણી તુવેરના ભાવ આપણને મળી રહ્યા હોય. આવી બજાર સ્થિતિ સામાન્ય તુવેરની આપણી ઉપજમાં છે. એનાથી ખૂબ સારી ક્વોલિટીનો પાક હોય તો ક્વોલિટી પ્રમાણે, જાત પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે ખેડૂતને ભાવ મળતો હોય, સાથે સાથે વિશેષ પ્રમાણમાં નબળી ક્વોલિટી હોય તો એનાથી નીચા ભાવ મળી શકતા હોય. તો આ પરિસ્થિતિ વર્તમાન બજારની છે. હવે આ સિઝનની પાકીને આવનારી તુવેર આપણી જે કાંઈ હોય એને માટે બજાર કેવું રહી શકે? તો તુવેર આપણે જે રૂપમાં વાવતા હોઈએ, જે વિસ્તારમાં વાવતા હોઈએ અને જેટલું ઉત્પાદન લેતા હોઈએ, સામે આપણે જે એની વપરાશ કરતા હોઈએ એ વપરાશ, આપણું વાવેતર, ઉત્પાદન, વપરાશ અને સરકારની પોલિસીઓ, આ ત્રણેય મુદ્દાઓના આધારે બજારનું ચિત્ર તૈયાર થતું હોય છે. તો સૌથી પહેલા આપણે તુવેરનું જે કાંઈ વાવેતર કરીએ છીએ એ વાવેતર આપણું લગભગ આપણા સમગ્ર દેશમાં જે થાય છે એ વાવેતરનો આંકડો હેક્ટરમાં આપણે જોઈએ તો લગભગ 40 લાખથી લઈને 42 લાખ હેક્ટર જેટલો વિસ્તાર આપણા દેશમાં તુવેરના વાવેતરનો છે. હવે આ જે વિસ્તાર છે એમાં પણ આપણા કેટલાક રાજ્યો મોટા પાયે તુવેરનું વાવેતર કરે છે અને કેટલાક રાજ્યો બહુ થોડા વિસ્તારમાં તુવેરનું વાવેતર કરે છે. મોટા પાયે તુવેરનું વાવેતર કરતા રાજ્યો આપણે ત્યાં એટલે સૌથી મોટું તુવેરનું વાવેતર એટલે મહારાષ્ટ્ર રાજ્ય, બીજા ક્રમે કર્ણાટક રાજ્ય,
ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ, ત્યાર પછી આપણે ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર આ બધા વિસ્તારો થોડા થોડા પ્રમાણમાં આપણે તુવેરનું વાવેતર કરીએ છીએ. હવે ટકાવારીના હિસાબથી જોઈએ તો મહારાષ્ટ્ર સૌથી વધારે ટકાવારીના હિસાબથી આગળ છે. એમનું વાવેતર લગભગ આપણા કુલ રાષ્ટ્રીય વાવેતરના રકબાના પ્રમાણમાં 29 થી 30% જેટલું રહેતું હોય છે. કર્ણાટક બીજા ક્રમે અને મહારાષ્ટ્ર કરતા 2%, 3% જેટલું એનું વાવેતર ઓછું રહેતું હોય છે. ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ, ચોથા ક્રમે આપણું ગુજરાત અને ત્યાર પછી આપણી બિલકુલ નજીકમાં રહેતા રાજ્યો એટલે આપણું પડોશી રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આંધ્ર તેલંગાણા. એટલે આપણા તુવેરના વાવેતરના આ વિસ્તારો અને તમામ વિસ્તારોનું મળી અને આપણું વાવેતર એટલે લગભગ 40 લાખ હેક્ટર થી લઈ અને 42 લાખ હેક્ટરનું આપણું વાવેતર. એની સામે આપણું ઉત્પાદન, તો ઉત્પાદનનો જે આંકડો છે આપણો, એ આંકડો પણ લગભગ આપણો આ વર્ષમાં જે અંદાજો રજૂ થઈ રહ્યા છે એ અંદાજો ઉપર આપણે એક નજર નાખીએ તો લગભગ આપણે ત્યાં 38 લાખ ટન થી લઈ અને લગભગ 40-42 લાખ ટન જેટલી તુવેર પાકશે એવો અંદાજ અત્યારે રજૂ થઈ રહ્યો છે સરકાર તરફથી, સાથે સાથે વેપારી સમુદાય તરફથી. એની સામે આપણી જરૂરિયાત કેટલી, આપણી વપરાશ કેટલી, તો આપણી જે તુવેરની વપરાશ છે એ વપરાશનો આંકડો લગભગ 48 લાખ ટન થી લઈને 50 લાખ ટન જેટલો આપણો તુવેરની વપરાશનો આંકડો છે આપણા દેશમાં. હવે આપણું જે ઉત્પાદન અને આપણી વપરાશ અને વપરાશના અંદાજો આ બંનેની વચ્ચે જે ગેપ રહી જાય છે એ ગેપ લગભગ 7 લાખ ટન થી લઈ અને 10 લાખ ટન જેટલો આપણે ગણવાનો અને સમજવાનો રહે છે. હવે એ જે ગેપ રહી જાય છે એ ગેપ પૂરવા માટે આપણા દેશમાં આપણે દુનિયાના બાકીના દેશોમાંથી તુવેરની આયાત કરવામાં આવે છે. હવે આપણે જ્યાંથી તુવેર આયાત કરીએ છીએ એ દેશો એટલે આફ્રિકાના દેશો અને એક આપણો પડોશી દેશ મ્યાનમાર એટલે કે બર્મા. આફ્રિકાના જે દેશો છે એ આફ્રિકાના દેશો એટલે મલાવી, તાંજાનિયા, કેન્યા, આ 3 થી 4 આફ્રિકન દેશો અને એક આપણું પડોશી દેશ બર્મા. આ 4 દેશો મળી અને આપણી ઘટતી તુવેરની જરૂરિયાત કાયમ માટે પૂરી કરે છે. હવે આ પ્રમાણે તુવેરનું આપણું ઉત્પાદન, આપણી વપરાશ સામે વપરાશમાં રહેતી ઘટ પૂરી કરવા માટે આપણે દુનિયામાંથી આયાત થતી તુવેરનો જથ્થો. હવે આ જે સમગ્ર ચિત્ર છે આ ચિત્રને આપણે વૈશ્વિક ચિત્રની સાથે સરખાવવાનો પ્રયાસ કરીએ તો આખી દુનિયામાં તુવેરનું સૌથી મોટું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. સૌથી મોટું એટલે કે લગભગ સમગ્ર વૈશ્વિક ઉત્પાદનના 75 થી 80% જેટલું ઉત્પાદન આપણા દેશમાં તુવેરનું થાય છે. ત્યાર પછી જે કાંઈ 20, 22 કે 25% ઉત્પાદન થાય છે એ ઉત્પાદન આ 4 થી 5 દેશો કરે છે. એટલે કે આપણે જ્યાંથી આયાત કરીએ છીએ એ દેશો અને આપણો દેશ, આ આટલો જ વિસ્તાર આપણો તુવેરના વાવેતરનો અને તુવેરની વપરાશનો આપણે સમજવાનો છે. ત્યાર પછી ક્યાંક બહુ નાના પાયે થોડું ઘણું તુવેરનું વાવેતર ને વપરાશ હોય તો એ બહુ અલગ બાબત છે, પણ એ બહુ નાનો આંકડો હોય છે. એટલે આ 3 થી 4 દેશો એટલે કે મલાવી, તંજાનિયા, કેન્યા, આપણો બર્મા એટલે કે મ્યાનમાર અને આપણે ભારત, આપણે આ 5 થી 6 દેશો મળી અને આખી દુનિયાનું તુવેરનું 100% ઉત્પાદન કરીએ છીએ. અને એમાંથી સૌથી મોટો વપરાશકાર કોઈ હોય તો એ માત્ર આપણો દેશ છે. આ બાકીના જે કોઈ દેશો છે, જેમ કે આપણે જ્યાંથી આયાત કરીએ છીએ આ દેશો પોતાને ત્યાં તુવેર બહુ ઓછામાં ઓછી વાપરે છે, એમના ખોરાકમાં તુવેર બહુ ઓછી વપરાય છે. એટલે એમનો ઉત્પાદનમાંથી મોટો જથ્થો એ લોકો આપણને વેચે છે અને આપણે એમની પાસેથી આયાત કરીએ છીએ. એટલે તુવેરના પાકની પરિસ્થિતિ આ પ્રમાણેની છે. આ વર્ષમાં પણ આપણી જે તુવેરની જરૂરિયાત છે એ જરૂરિયાતની સામે ઉત્પાદન લગભગ 7 લાખ થી લઈ અને 10 લાખ ટન જેટલું ઓછું રહેવાની સંભાવનાઓની શક્યતાઓ છે. એની સામે બાકીના આ જે દેશો કાયમ માટે આપણી ઘટતી તુવેરનો જથ્થો આપણને પૂરો પાડતા હોય એ દેશો પાસેથી આ વર્ષે પણ આપણે તુવેર ખરીદવાની રહેશે. હવે આપણે ત્યાં જે તુવેરનું ઉત્પાદન છે એના કરતા આપણી જરૂરિયાત વધારે હોવા છતાં પણ આપણને તુવેરના વ્યાજબી ભાવ કેમ નથી મળતા? આ સૌથી મોટો સવાલ છે. અને આ સવાલનો જે જવાબ છે એ જવાબ છે આપણે જે તુવેર ખાવામાં વાપરીએ છીએ એ તુવેરની દાળને સસ્તામાં સસ્તી બજારમાં વેચાય એટલા માટે સરકારના જે પ્રયાસો રહેતા હોય એ પ્રયાસોમાં સૌથી મોટો પ્રયાસ એટલે
તુવેરની દાળમાં ભેળવવા માટે પીળા વટાણાની દુનિયામાંથી આયાત અને દુનિયામાંથી મોટા પાયે પીળા વટાણા આપણા દેશની સરકાર નિઃશુલ્ક આયાત કરે છે અને એ પીળા વટાણા સસ્તા મળતા હોવાના કારણે એમાંથી તૈયાર થતી દાળ તુવેરની અંદર ભેળવી અને આપણને ભારતના લોકોને તુવેરના રૂપમાં પહોંચાડવામાં આવે છે. એટલે કે આપણી તુવેરની જે કાંઈ જરૂરિયાત છે એના કરતા આપણો તુવેરનો પાક ઓછો હોવા છતાં પણ આપણને એકંદર તુવેરના જે કાંઈ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ નહીં મળવાનું સીધે સીધું કારણ એટલે એની અંદર ભેળસેળ કરી અને વેચવા માટે સરકારની નિરંતર ચાલતી રહેલી એક નીતિ, એક પોલિસી, અને એ પોલિસીના કારણે આપણને તુવેરના ભાવ પૂરતા પ્રમાણમાં નથી મળતા. હવે સરકાર જે ખરીદી કરતી હોય છે ને ખરીદીની વાતો કરતી હોય છે એના તરફ આપણે એક નજર નાખીએ તો છેલ્લા 2 વર્ષ દરમિયાન આપણે જોયું કે શિવરાજસિંહ ચૌહાણ જ્યારથી આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી થયા ત્યારથી એમણે પહેલા વર્ષે પણ એવી જાહેરાત કરી હતી કે ભારતના કોઈ પણ ખૂણાનો કોઈ પણ ખેડૂત ગમે તેટલી તુવેર પકવે, ભારત સરકાર આ તુવેર ખરીદી લેશે. હવે એ વર્ષમાં પણ સરકારે પોતે જે વાત કરી, પોતે જે વચન આપ્યું એ પ્રમાણે વચન નિભાવ્યું નથી. આપણે ખુલ્લા બજારમાં ખેડૂત તરીકે તુવેર વેચવી પડી. ગયા વર્ષમાં પણ પરિસ્થિતિ એવી જ થઈ અને આપણે ખુલ્લા બજારમાં તુવેર વેચવી પડી. કેન્દ્રીય કૃષિ મંત્રી એવી જાહેરાત કરે કે ભારતનો કોઈ પણ ખેડૂત તુવેર જેટલી પકવે એટલી તુવેર સરકાર MSP રેટથી ખરીદશે. એ રેટથી તુવેર ખરીદવા માટેના રજીસ્ટ્રેશનની લાઈનમાં આપણે ઊભા રહીએ અને આપણે રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે સરકાર આપણને સેટેલાઇટ સર્વેના નામથી નન્નો ભણી દે છે કે તમારા ખેતરમાં તુવેરનું વાવેતર નથી. તો પરિસ્થિતિ આખરે આ દિશામાં જાય છે અને પરિણામ અંતિમ જે આવે છે એ એવું આવીને ઊભું રહે છે કે આપણે ખુલ્લા બજારમાં આપણી તુવેરની ઉપજ વેચવી પડે છે અને આપણે જે કાંઈ તુવેરની ઉપજ ખુલ્લા બજારમાં વેચતા હોઈએ એના પણ એકંદર સારા ભાવ ન મળી જાય એની કાળજી સરકાર નિરંતર રાખે છે. કારણ કે સરકાર તુવેરની પણ મોંઘવારી શબ્દથી એટલી જ ડરે છે જેટલી ડુંગળી ઉપજના મોંઘવારી શબ્દથી સરકાર ડરતી હોય, અને તેથી સરકાર તુવેરનો ભાવ વધી ન જાય એને સતત ધ્યાનમાં રાખે છે અને એની જગ્યાએ વપરાશમાં વધારે પીળા વટાણાની દાળ કેવી રીતે ભેળવી શકાય, ક્યાંથી મેળવી શકાય અને કેટલી સસ્તી લાવી શકાય એને માટેના નિરંતર આયોજન સરકાર કરતી રહે છે. અને આખરે આપણા દેશનો ખાનારો વર્ગ તુવેરના નામે ખૂબ મોટો હિસ્સો પીળા વટાણાની દાળનો ખાઈ રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી. એટલે તુવેરનું જે ચિત્ર અત્યારે તૈયાર થઈ રહ્યું છે એ તૈયાર થતું ચિત્ર આવનારી સિઝનમાં આપણી પાકીને તૈયાર થનારી તુવેર જ્યારે આપણે બજારમાં લઈને જઈએ ત્યારે આપણને જે ભાવ મળવાની સંભવિતતાઓ અત્યારે બતાવતું હોય એ એવી સંભવિતતાઓ બતાવે છે કે સામાન્ય રૂપમાં અત્યારે જે બજાર ભાવ તુવેરના ચાલી રહ્યા છે એમાં અને નવી સિઝનની આપણી પાકીને આવનારી તુવેરના બજાર ભાવમાં બહુ લાંબો ફરક નહીં રહે. કદાચ આપણને નવી તુવેરના ભાવ થોડા સારા પ્રમાણમાં મળે તો પણ બહુ ઊંચા ભાવ મળી જાય આ વર્ષે પણ આપણને તુવેરના એવી સંભાવનાઓ બહુ જાજી નથી, સિવાય કે કોઈ આકસ્મિક કારણો ઊભા થાય અને આપણને ખૂબ સારા કે પોષણક્ષમ સુધીના ભાવો મળી શકે. મિત્રો, તો તુવેરનું જે ઉત્પાદનનું ચિત્ર, વપરાશનું ચિત્ર, સાથે સાથે સરકારની પોલિસી અને આ વર્ષે નવી સિઝનમાં તૈયાર થનારું બજાર ભાવનું એક માળખું એક ખેડૂત તરીકે આપણને જે સ્વરૂપમાં સમજાતું હોય એ સ્વરૂપમાં આપણે એકબીજા સમજવાનો પ્રયાસ કરીએ એવી જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.